તારીખ 28મીએ રાત્રે યાત્રીઓ મહેસાણા પહોંચ્યા ત્યારે આવું ભવ્ય આયોજન જોવા મળ્યું. મહેસાણા એરોડ્રામ મેદાન ઉપર મહોત્સવ સ્થળ નક્કી થયું હતું. પ્રવેશ દ્વાર અને મંદિરની ભવ્યતા અપૂર્વ હતી. પૃથ્વી પર ધ્વજ લહેરાવતા શિશુથી લઈ મેદાન પરની સર્વ કૃતિઓ સુંદર હતી. તારીખ 29મીએ સવારે સ્વામીશ્રી 7 વાગે મેદાન ઉપર પધાર્યા. પ્રથમ નગરના મુખ્ય દ્વારનું સ્વામીશ્રીએ ઉદ્ઘાટન કર્યું. હરિભક્તો દોડાદોડ ન કરે અને પૂજ્ય સ્વામી બાપાનો દાન પુણ્ય કરવાનો લોભ અત્યારે જતો કરે. સ્વામીશ્રી ત્યાર પછી નગરના મધ્યમાં આવેલ મંદિર પાસે પધાર્યા. શ્રીફળ વધેરી મંદિર દર્શન માટે ખુલ્લું મૂક્યું. ओम आशा मूर्तिनाम आम ह्रीम कोम यम रम लम वम सम सम आशा मूर्तिनाम प्राणाय प्राणः पुनः आम ह्रीम कोम यम रम लम वम सम सम आशा मूर्तिनाम जीवयो स्थितः ओम 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 प्रतिष्ठा सर्वदेव
देवानां मैत्र प्रतिष्ठां करोमेत्र मण्डले देवतेश कुण्डलिनी बाबा आगच्छ भगवान् देव तस्मरात्मा बाबा आगच्छ भगवान् देव स्वस्थानात् परमेश्वर अहं पूजां करिष्यामि सर्वदा. મૂર્તિઓની વિધિપૂર્વક પૂજા કરી આરતી કરી. મંદિરમાં અક્ષર પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ આકર્ષક હતી. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી. સ્વામીશ્રી સભા મંડપના મંચ ઉપર પધાર્યા. અહીં સ્થાપિત કરેલ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓની વિધિપૂર્વક પૂજા કરી. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી. આ અવસર સ્વામીશ્રી નિત્ય પૂજા વિધિ માટે મંચ ઉપર બિરાજ્યા. आदेश दृढ़ पालन प्रमुख स्वामी जोजिय मारु जीवन प्रमुख स्वामी जोजिय मारु जीवन. पंचव्रत धरता घर घर फरता पंचव्रत धरता घर घर फरता वावे सत संगवन प्रमुख स्वामी जोजिय मारु जीवन प्रमुख स्वामी जोजिय मारु जीवन. धर्मમાં દ્રઢ
गम्भीरता धर्मમાં દ્રઢતા જ્ઞાને ગંભીરતા વૈરાગ્ય નિશ્ચલ મન પ્રમુખ સ્વામી જોજી અમારું જીવન પ્રમુખ સ્વામી જોજી અમારું જીવન साधु तबिल से करुणा नितरे साधु तबिल से करुणा नितरे वरसावे अमृत गन प्रमुख स्वामी जोजी અમારું જીવન પ્રમુખ સ્વામી જોજી અમારું જીવન अगणित जीवों ने ब्रह्म रूप करता अगणित जीवों ने ब्रह्म रूप करता अगणित जीवों ने ब्रह्म रूप करता भक्तिना प्राण जीवन प्रमुख स्वामी जो પારાયણ નિમિત્તે પૂજન બાદ પૂજ્ય વિવેક સાગર સ્વામીએ શિક્ષાપત્રી ગ્રંથનું પારાયણ કર્યું. સવારે 10:30 વાગે સ્વામીશ્રી યજ્ઞ મંડપમાં પધાર્યા.
અરણી મંથન કરી વિશુદ્ધ અગ્નિ યજ્ઞકુંડમાં પ્રસ્થાપિત કર્યો. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને પંચામૃત સ્નાન કરાવ્યું. સ્વામીશ્રી સાથે આ વિધિમાં જાણીતા કથાકાર શ્રી જેસંગ બાપુ જોડાયા.
શાંતિ આવે છે, ભગવાન દ્વારા શાંતિ આવે છે. અને આવા બ્રાહ્મણો જે પવિત્ર વિદ્વાન પંડિતો અને એ પ્રમાણે વેદજ્ઞ એવા મિત્રો દ્વારા જ આ શાંતિ આવી શકે છે. અને વધી ગયા છે અને આ બધા કર્મકાંડ આવી બધી વિધિઓને ભૂલી ગયા છે, એટલે કરીને આપણને થોડી અશાંતિ ને દુઃખ થાય છે. તો એ પ્રમાણે આવા યજ્ઞો દ્વારા આપણે દેવોને પ્રસન્ન કરીએ અને બધા એ પ્રમાણે સર્વ પ્રસન્ન થાય. કારણ કે આ ભૂદેવો કહેવાય છે અને પેલા સ્વર્ગના દેવો કહેવાય. જે બે દેવોની એકતા હંમેશા સદાય છે. આ પૃથ્વીના દેવો બ્રાહ્મણ રહ્યા છે એ પૃથ્વીના દેવ કહેવાય અને એ દેવ પ્રસન્ન થયા છે કે આ જો જે બતાવવામાં આવ્યું છે એ આ લાકડું છે, એની ઉપર આ જે મંથન કરવા માટેની કાયદી જેવું સુધારનું એ આ અંદર મૂકવામાં આવે અને એને મંથન કરીને એમાંથી લાકડામાંથી આ જાતનો અગ્નિ પ્રગટ થાય અને એ પ્રગટ થયેલો અગ્નિ એ યજ્ઞ દ્વારા આગળ કાર્ય શરૂ થાય છે. એવું કાર્ય એ પહેલે કાર્ય આપણને સુલભ થયું, એ આપણને સુલભ થયું. કારણ કે આ મંથન ઘણા કલાકો સુધી ચાલે ત્યારે થાય, પણ જ્યારે આપણા કારણ કે ભગવાનની પ્રસન્નતા હોય ત્યારે સામેથી આપણને અનુકૂળતા બધી થાય. એમ સહેજમાં થોડા સમયની અંદર એ અગ્નિ પણ પ્રગટ થયો અને એ રીતે આપણું કાર્ય આરંભ થઈ ગયો. નકર આપણે 2 કલાક 4 કલાક બેસી રહેવું પડે. પણ આજે આપણે આ રીતે આજે તો દેશની અંદર અને પ્રદેશની અંદર અને સર્વ દુનિયાની અંદર જ્યોતિષો કહે છે આ વર્ષ બહુ જ ખરાબ છે અને બહુ જ મુશ્કેલી વાળું છે, એવી રીતે આપણે બધું વાંચીએ છીએ, એવું સાંભળીએ છીએ. પણ આ તો જ્યોતિષના જ્યોતિષ ભગવાન બેઠા છે અને એ ભગવાનને આપણે પ્રાર્થના આજે કરીએ. અને આજે જે જ્યોતિષના જાણનારા મિત્રો પણ અહીંયા બેઠા છે અને આ બધી જે આગામીઓ છે આજે જ્યોતિષો કહી રહ્યા છે એને બદલે સારું ફળ, સુખ ને શાંતિ વાળું, સર્વને ધન ધાન્ય અને સમૃદ્ધિથી યુક્ત બને, ધર્મથી યુક્ત બને, ભગવાનની ભક્તિથી યુક્ત બને એવી ભગવાનને આજે આપણે પ્રાર્થના કરીએ છીએ કે જેથી કરીને આપણને ખૂબ સુખ શાંતિ આપણા દેશની અંદર, પ્રદેશની અંદર, બીજા દેશોની અંદર અને ન્યાયને વસતા તમામ ભક્તોને અને સર્વને સુખ શાંતિ પ્રવર્તે એ ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે પ્રાર્થના કરીએ છીએ ફરીથી પણ આ યજ્ઞના આયોજનની અંદર આ બધા જે સહકાર અને જે રીતનો આત્મો પ્રેમ બતાવ્યો છે એ રીતનો સર્વને ભગવાન ખૂબ સારી સુખ શાંતિ આપે એ મારાને પ્રાર્થના. યજ્ઞની અંદર દેશ પરદેશથી પણ અમારા હરિભક્તો બધા આવ્યા છે તો એમના પણ બધા ભગવાન પૂરા કરે અને સર્વ પ્રકારે સુખ શાંતિ વર્તે એ પ્રાર્થના. ચોસઠ કુંડી વિશ્વ શાંતિ યજ્ઞમાં યજમાનોએ ભાવપૂર્વક સેવા ભક્તિ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા સંપાદન કરી. થાય, દિશાઓ સૂજે એમ આ શિક્ષાપત્રી ભગવાને આપી અને સંસાર કરદમ વિવર્તન પંકિલાનામ નૈર્મલ્યમાં કલયિતુમ રચિતાવતારામ. આ સંસાર રૂપી કાદવમાં આળોટવાથી જે ખરડાયેલા એવા મનુષ્યો માટે એક નિર્મળી આપી દીધી. જ્યારે રામચંદ્ર ભગવાનને જ્યારે લંકા ઉપર જવા સેતુ બાંધવાનો હતો ત્યારે એમણે રામેશ્વર ભગવાનનું સ્થાપન કર્યું. એમનું અમને બરોબર ભજે, કૃષ્ણ વાળા કૃષ્ણને ભજે, સ્વામિનારાયણ વાળા સ્વામિનારાયણને ભજે, આમાં કોઈ તકલીફ નથી. અને પોતાના ઈષ્ટદેવને સર્વોપરી કહે એમાં પણ કોઈ તકલીફ નહીં. વગેરે જે સાધુઓ એના માટે શિક્ષાપત્રી, મૂળજી બ્રહ્મચારી આદિક જે બ્રહ્મચારીઓ એના માટે શિક્ષાપત્રી, અને વળી કહે છે કે માયારામ ભટ્ટ જેવા જે સત્સંગીઓ એના માટે શિક્ષાપત્રી પ્રતિપાદિતાન. કે જે આ સત્શાસ્ત્રની અંદર જે કહેવામાં આવેલું છે જે સદાચાર એ જે કોઈ પાળશે એ હખી થશે, આ લોક અને પરલોક એ બંનેની અંદર સુખી થશે. એક શ્વાસ ઉપાડવો તો કેની શક્તિ છે? આ આંખે દેખાય છે, જીભન બોલાય છે, પગે હેડાય છે, આ બધું કેને લઈને ટકી રહ્યું છે?
કે એ પરમાત્માની સત્તા છે, એ આપણા અંતરમાંના આખા વિશ્વમાં છે, એવો એકાગ્ર ભાવ રાખી અને જેટલું વર્તમાનમાં વ્યસનથી મુક્ત થો, સંગ કુસંગથી મુક્ત થો, આત્મા આપણામાં છે, બધામાં આત્મા છે, આપણે બધા પરમાત્માના છે, જેટલા જીવ છે બધા પરમાત્માના છે, બધાના ધણી પરમાત્મા છે, એવો એકાગ્ર ભાવ રાખીએ તો પક્ષપાત મટી જાય રાતો. પણ શું જોઈએ હંસ માયા તો ભાઈ ભટકતો થયો, શું જો કેળે નો તારે મેળવ્યો ના આખું હિન્દુસ્તાનમાં રોમાંતો થો. તારા આપણે બધા છીએ એ આપણા ઘર ઉપર, ગામ ઉપર, જ્ઞાતિ ઉપર મમતા કરતા આવીએ છીએ, પણ આપણામાં હંસ રાજા બેઠો છે, એ પરદેશી પંખી છે અને એ પરમાત્માનો છે. તો મૂળ સંભાળો, રાગ દેશ ટાળો. ખેતરમાં, ગામમાં, ઘરમાં કેની ભૂમિ, કેનું પાણી, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કોણ કરે છે, વાયરો કોણ વવરાવે છે, ખેતરમાં અનાજના કણ કોણ બનાવે છે, ઓબાના કેરીઓ કોણ બેહારે છે, ગલગોટાનો ફૂલ કોણ બનાવે છે, ના આ દેશ આ કેણે બનાવ્યો છે. આવો જો શુદ્ધ ભાવ કરીએ તો વેર અને વિક્ષેપ મટી જાય. સમ કરો બધા, જેલમાં નાખી દો કે હાલ જેલ ભેગો કરો કા ને ખાહડો મારો. આ ફૂલોના હાર હોય પડ્યા છે ને હાલ ખાહડો પડે. તારે વ્યવહારમાં એક ક્રમમાં ભૂલ થવાથી જીવની આ દશા થાય છે. અમારા ગુરુદેવ હતા, એને સોખ સોખી રામજી બાપુ લક્ષ્મીપુરામ હતા, એને એવી આ સ્વામિનારાયણ ભગવાનની અને મહાવીરની ને ઋષભદેવની ને જેટલા અવતારી પુરુષો થઈ ગયા એટલા બધા પુરુષોની એની વાતો કરેલી કે આ પ્રાણી માત્રમાં આત્મા ઘટઘટમાં એ બધા આત્માઓ પરમાત્માના છે, પણ આત્માનું ભાન નથી. એના પર અહંકારથી હું થઈને જીવ થઈને ફરે છે કે હું ન મારું, હું ન મારું. આટલાથી સૃષ્ટિ રસવાની છે અને હું ન મારું મટી જાય અને બધા તું ને તારું થઈ જાય તો હમન તુમ ને દફતર ગુમ અહંકાર મરી જાય તો ભગવાન માય. ભગવાન તમારામાં, તમે ભગવાનમાં, બધા ભગવાનને જુઓ. જો જુઓ તો બધા મહાપુરુષો પરોપકારના માટે કેટલી પ્રવૃત્તિ કરતા હોય છે. ભગવાન કલ્યાણ કરવા, આપણું કલ્યાણ કરવા માટે બિના મૂલ્યે વરસાદ, અરે પવન, ભગવાન સૂર્ય નારાયણ વગેરે આ સર્વે ક્રિયા એ પરમાત્માની કૃપા છે. પવિત્ર દિવસોમાં કેમ ભૂલી જવાય? પર્વોમાં જરૂર આવવો જ જોઈએ. મહાપુરુષોની જન્મ જયંતિના નિમિત્તે આવા શુભ પ્રસંગો યોજવામાં આવે. જનતાના કલ્યાણના માટે અનંત ગુણો એ જીવાત્માઓને લાભ મળે છે. નો પણ જે ઉપદેશ છે બહુ સરળ ભાષાઓની અંદર છે, કારણ કે આ વાત ઠેઠ ગામડાના અને જંગલોમાં રહેતા મનુષ્યોને પણ આ વાત આપવાની હોય છે. એટલે એ બહુ સંસ્કૃત ભાષાની અંદર, એ બહુ ઉચ્ચ ભાષાની અંદર એ ન સમજી શકે એને માટે આવી ભાષાઓની અંદર એ વાત કરવામાં આવે છે કે જેથી કરીને આપણે એ વાત સમજી શકીએ. વાત તો બહુ ઊંચી છે, ઝીણી વાત છે, જેને કહીને મહારાજ કહે છે આ વાત તો છે બહુ ઝીણી, પણ સ્થૂળ રૂપે કહીએ છીએ એટલે બહુ સમજી ન શકાય. પણ એવી રીતે આપણને સમજાવે તો આપણે સારી રીતે સમજી શકીએ. અને એ સમજ્યા વગર પણ છૂટકો નથી. એ સમજીએ તો જ આપણી અંદરના રહેલા જે દ્વંદ્વો છે દૂર થાય છે. જે એમને કહ્યું એમ મારું તારું અહમ મમતા છળ કપટ પ્રપંચ આ બધું દૂર થાય છે. અને એ દૂર કરવું એ મનુષ્ય જન્મનું ફળ પણ છે કે જ્યાં સુધી આપણી અંદર આવા ભાવો છે ત્યાં સુધી આપણે પરમાત્માના પદને પામી શકતા નથી, પરમાત્માનું સુખ પામી શકતા નથી. એ કહ્યું છે કે હું ટળે હરી ઢુકડા અને તે ટળાએ દાસે રે, એમ હું પદ જે આપણે ટાળવાનું છે એ જ્યારે આપણે ભગવાનના દાસ થઈએ તો જ ટળાય. કારણ કે ભગવાન એ સર્વથી પર છે અને એનાથી પર કોઈ વસ્તુ નથી. અને આપણે એમના સેવકને દાસ છીએ. આપણે જે કંઈ કરીએ છીએ એ ભગવાન જ કરે છે, આપણે કાંઈ નથી એવો જે ભાવ એ આવવો એ આપણે માટે બહુ મહત્ત્વની વસ્તુ છે.
ત્યારે કહ્યું કે હું ટળે હરી ઢુકડા. ઢુકડા ભગવાન ક્યારે આપણી પાસે આવે છે કે આપણો ભાવ ટળી જવો જોઈએ. રાવણમાં એ ભાવ હતો, ભગવાન દૂર થયા. કંસમાં એ ભાવ હતો, ભગવાન દૂર રહ્યા. પણ જે ભક્તો થયા છે એમની પાસે ભગવાન ગયા. મીરાને ભગવાન મળ્યા, નરસિંહને મળ્યા છે, પાંડવોને મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં 500 સંતોને મળ્યા છે, લાખો હરિભક્તોને પણ મળ્યા છે કે જે એ ભગવાનના થયા છે એને ભગવાન જરૂર મળે છે. પણ હું જ કરું છું ને મારાથી થાય છે તો ભગવાન એથી સર્વ પ્રકારે દૂર છે. એટલે ભગવાનને નજીક લાવવા માટે આપણો ભાવ ટાળવાની વાત છે. અને એ ભાવ આપણને ટાળાવે કોણ? કારણ કે આપણે તો સમર્થ નથી, આપણી ટાળી શકવાની શક્તિ પણ નથી. એને માટે એવા સંતો ભગવાન મોકલે છે કે જેને પોતાનું અહમ ગયું છે, જેમાંથી જગત ગયું છે, પ્રપંચ એવા સંતો આ વાત આવીને આપણને સમજાવે છે. ત્યારે આપણામાંથી આ વસ્તુ જાય છે. કારણ કે જેનામાંથી હું ટળ્યું છે બીજાનો હું ટાળે, જેને પોતામાંથી જગત ગયું હોય બીજાનું જગત ટાળે. બંધે કો બંધો મિલે તો છોડન કોણ ઉપાય, બંધે કો નિર્બંધ મિલે તો પલમે દિયે છોડાય. એમ બાંધેલો બાંધેલાને છોડી ન શકે. આ સંસારની અંદર પડેલા માણસો અને સંસારમાં પડેલા માણસો સાથેથી કોઈ આપણને પ્રાપ્તિ ના થાય. ગુણાયતાન સ્વામી એક બહુ સરળ ભાષામાં દ્રષ્ટાંત આપતા કહે છે કે રાણીલા બૈરા હોય એની પાસે સુવાસની ભાઈઓ આશીર્વાદ લેવા જાય તો એના જેવો જ આશીર્વાદ આપે. એમ આપણે જગતના બંધનમાં પડેલા માણસો, એમની પાસે આપણે કંઈ પ્રાપ્તિ કરી ન શકીએ કારણ એ બંધનમાં છે તો આપણું બંધન કઈ રીતે છોડે? પણ જેનામાં જગતનું બંધન નથી એવા પુરુષો થકી આપણું બંધન છૂટે. જેમ નિર્વ્યસની માણસો હોય તેની પાસે જવાથી આપણું વ્યસન છૂટે. બાકી બધા વ્યસની ભેગા થયા હોય કે મારું વ્યસન જાય, પણ પેલો એક પીતો હોય, પેલો 4 બાટલા ચડાવતો હોય, પેલો બીડી એક પીતો હોય, પેલો 25 બીડી પીતો હોય, એ ક્યાંથી આપણું છૂટી શકે? પણ જે એનાથી પર હોય કે નિર્વ્યસની એટલે કોઈ જાતનું જેનામાં વ્યસન ન હોય એ બીજાના વ્યસનોને ત્યાગ કરાવે. એમ જેનામાં કોઈ જગત નથી એવા પુરુષો પાસેથી આપણું જગત જાય. જેમાં કોઈ માયા નથી એવા પુરુષોનો સમાગમથી આપણી માયા પણ જાય, આપણું જગત પણ જાય. ત્યારે એટલા માટે કહ્યું કે બંધે કોઈ નિર્બંધ મિલે, કે જેને કોઈ જાતનું બંધન નથી. આ જગતનું જે કંઈ બંધન આપણે માનીએ છીએ, જે કંઈ શાસ્ત્રોમાં કહ્યું છે બંધનથી પર એવા સંતોનો સમાગમ થાય. એને વિશે આપણને આત્મબુદ્ધિ થાય, એ જ થાય તો જ આપણું બંધન ટળે, તો જ આપણી માયા જાય, આપણું જગત જાય. અને એ સંતો પોતે આ પ્રમાણે આરૂપ થઈને પરમાત્માની ભક્તિ હંમેશા કરે છે. તો એ સંતો પોતે એવા બનાવી એને પરમાત્મામાં જોડે છે, પરમાત્માની ભક્તિ એને વિશે કરાવે છે. કારણ કે સંતો જ એક ભગવાનનો માર્ગ છે અને ભગવાન પાસે લઈ જવા માટે એ જ આપણને માર્ગદર્શન કરે છે. કારણ કે આપણું જીવન શુદ્ધ જો બનાવનાર એ છે અને એવું શુદ્ધ જીવન બનાવીને પરમાત્માની ભક્તિ કરાવી અને પરમાત્માનું સુખ પમાડે છે. એટલા માટે સંતોનો સમાગમ પણ આવશ્યક. સંતો જગતમાં ઘણા છે, પણ આવા શુદ્ધ ચારિત્રવાન અને એવી જે શાસ્ત્રોમાં જેના લક્ષણો લખ્યા છે, જીત કામા જીત લોભા, એવા જે ગીતાના લક્ષણો છે, ગીતામાં કહેલા લક્ષણો છે. શ્રીજી મહારાજે પણ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન આવા પંચ વર્તમાન યુક્ત કહ્યા છે. જેને કોઈ મારું નથી, તારું નથી, જગત પ્રપંચ નથી, એવાના સમાગમથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. આપણો અહમ ટળે છે અને પરમાત્માને વિશે આપણી ભક્તિ થાય. કારણ કે હંમેશા પોતે આ ભાવથી પર થઈ પરમાત્માની ભક્તિ પોતે કરે છે. શ્રીજી મહારાજે વચનાવતમાં પણ કહ્યું કે જેને આ લોકના સુખની કંઈ ઈચ્છા નથી, પરલોક જે ભગવાનનું ધામ એને વિશે હંમેશા જેને પ્રીતિ છે. અને એવા પુરુષો જે પોતાના સમીપ આવે એને પણ એ જ સમજાવે છે. એ કંઈ પોતાની અંદર જોડવાની વાત નથી, પોતાની ભક્તિ કરવાની વાત નથી. આપણો સિદ્ધાંત જ એ નથી. આ સિદ્ધાંત એ છે કે સંતો એ ભગવાનમાં જોડે, ભગવાનની જ ભક્તિ કરાવે છે અને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે કે એમને કહ્યું એમ ભગવાન સર્વત્ર છે અને એક જ છે. ભગવાન બે નથી અને ભગવાન દરેક ઠેકાને રહેલા છે, એક જ સ્વરૂપે દરેકમાં રહીને જોઈએ. એટલે એવા ભગવાનને એ સંતોએ પામેલા છે, જોયા, એટલે એને વિશે સર્વને જોડી અને ભગવાનની ભક્તિ કરાવે છે. એટલે કહ્યું કે આ લોકના સુખની ઈચ્છા નથી. કારણ કે સંત છે ને આ લોકની શિક્ષા હોય તો એ સંત જ નથી. જ્યારે એ સુખ તો એમને છોડી મૂક્યું છે, એમને તો ભગવાનનું સુખ પ્રાપ્ત થયું છે, ભગવાનના સુખે સુખ્યા છે, પછી આ લોકના સુખની ઈચ્છા એમને હોતી નથી. એટલે એ સુખથી સુખ્યા નથી, પરમાત્માના સુખથી સુખ્યા છે અને એ સુખથી સુખ્યા સર્વને કરવા છે. કંઈ જ્ઞાન આપ્યું છે એના માટે બહુ મોટી વાત છે. અને આવી વાત એવા સંતો મહાત્માઓ દ્વારા જ આપણને પ્રાપ્ત થઈ શકે છે.
આપણું જીવન એ દ્વારા જ પવિત્ર બને છે અને પરમાત્માની ભક્તિના અધિકારી આપણે બની શકીએ છીએ. ત્યારે આવો સંદેશો એ આપણા જીવનમાં લઈને જઈએ કે જેથી કરીને આપણને પણ સુખ પ્રાપ્ત થાય, આપણને પણ લાભ થાય. અને આ નિમિત્તે આજે શિક્ષાપત્રીનું પણ પારાયણ ન થયું. એમાં પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રી જે આપી છે 212 શ્લોકની છે. બધા ભાઈઓ વાંચજો. એની અંદર ખૂબ ખૂબ સારું મેળવવાની વસ્તુ છે. એ ધર્મશાસ્ત્રનો સાર છે. આપણે કઈ રીતે જીવન જીવવું, આપણા જીવનમાં કઈ રીતે રહેવું, એનાથી આપણને આર્થિક પણ લાભ થાય છે, માનસિક આપણી સ્થિતિ સારી રહે છે અને બીજી રીતે પણ સામાજિક રીતે પણ આપણને શાંતિ છે, રાજકીય રીતે પણ શાંતિ, આધ્યાત્મિક રીતે આપણને લાભ થાય એવા વાત એ શિક્ષાપત્રીની અંદર 212 શ્લોકમાં આપ્યા છે. ધર્મગ્રંથો ખૂબ જ છે, ધર્મશાસ્ત્રો ખૂબ જ છે, સમુદ્ર છે. સમુદ્રની અંદરથી આ વસ્તુ બહાર કાઢવી એ વાત શ્રીજી મહારાજે આપણને આપી છે કે એ બધાની અંદરનો સાર કરીને આ વાત આપી. તો એવો ધર્મગ્રંથ છે, અભ્યાસ કરશું તો આપણને ખૂબ મોટો લાભ થશે. એનું થોડું વાંચન આપણા સમક્ષ અત્યારે કરવામાં આવ્યું, પણ એનું જો રહસ્ય આપણે વારંવાર વાંચીશું, વિચારીશું તો એમાંથી આપણને બહુ મોટો લાભ પણ થશે. આજે આ યજ્ઞ નિમિત્તે વધારેલા બધા ભાઈઓને ખૂબ સુખ શાંતિ થાય અને આખા વિશ્વમાં આપણે શાંતિને માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આ રીતના આયોજનમાં આ બધાએ લાભ લીધો છે, ખૂબ આનંદની વાત છે. ભગવાન દરેકને ખૂબ સર્વ પ્રકારે સુખ શાંતિ આપે એ જ આજના દિવસે પ્રાર્થના. બપોરે ભોજન પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પ્રેમી ભક્તોએ સૌને મિષ્ટ ભોજન કરાવ્યું. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ પ્રસાદ સ્વામી વગેરે સંતોએ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. બપોરે 3 વાગે મહેસાણાના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય નગર યાત્રા નીકળી.
નગર યાત્રાની શરૂઆતમાં ઊંટ ઉપર નોબત, બેન્ડવાજા, વિદ્યાર્થીઓ લેઝીમ દાવ કરતા તેમજ આબાલ વૃદ્ધ ભાવપૂર્ણ હૃદયથી સ્વામિનારાયણની ધૂનથી વાતાવરણને ગજાવતા હતા.
નગરજનો નગર યાત્રાના માર્ગ ઉપર ઠેર ઠેર ગોઠવાયા હતા. આવી ભવ્ય સવારી તેમને માટે આશ્ચર્યરૂપ હતી. તેથી ભાવિકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. રાત્રે સભા પ્રસંગે સંતોએ કીર્તન ભક્તિનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો. આ વાણી આ જે કહે છે તે તારું છે. એટલે અમારી કાયાથી, અમારી વાણીથી, અમારી બુદ્ધિથી, અમારા મનથી અમે જે જે કરીએ તે હે પરબ્રહ્મ તારા ચરણે સમર્પણ કરીએ છીએ. તું એને સ્વીકાર કર. भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनुभिर्व्यष्टे. તે બધાથી અમે કલ્યાણકારી કાર્યો કરીએ, શુભ કાર્યો કરીએ એવી અમને શક્તિ આપજે. वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरनानदम् वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालय गुरुं मोक्षाय भक्त्या. રંગ લાગતારો કેડે ફરે છે જીવન પ્રાણ અમારો. રંગના રંગીલા ઉજને લાગ્યો તારો કેડે ફરે છે જીવન પ્રાણ અમારો. મુક્તાનંદ કહે છે મારો મુક્તાનંદ કહે છે મારો જન્મ સુધારો સુધારો સુધારો. સજની કોળે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. સજની કોળે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. આદિ મારા તનરા કેરા આદિ મારા તનરા કેરા તાપ નિવાર નિવાર નિવાર. સજની
नहीं रे माणली है जनी गोठड़ी तोड़ाए नहीं तोड़ी संतो रे वे कृष्ण सुदामानी जोड़े है जनी गोठड़ी तोड़ाए नहीं तोड़ी संतो रे वे कृष्ण सुदामानी जोड़े नहीं रे जानेली कदी नहीं रे मानेली नहीं रे जानेली कदी नहीं रे मानेली है वालो जुले ही डोड़ा खात है वालो जुले ही डोड़ा खात रानी रुक्ष्मणी ने साथ है वालो जुले ही डोड़ा खात रानी रुक्ष्मणी ने साथ क्या तो जानिए विवाद सुदामो जुवे हरि निवास है वालो जुले ही डोड़ा खात रानी रुक्ष्मणी ने साथ क्या तो जानिए विवाद सुदामो जुवे प्रभु निवास सुदामो जुवे हरि निवास है आवे शामड़ियो सामे थी दौड़ी रे वे कृष्ण सुदामानी जोड़ी है आवे शामड़ियो सामे थी दौड़ी रे वे कृष्ण सुदामानी जोड़ी नहीं रे जानेली कदी नहीं रे मानेली मुझ हैया मावया करे शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य रहे गुणथी भरेला गुणी जन देखी हयु मारू नृत्य करे हयु मारू नृत्य करे ए संतोना चरण कमल मां मुझ जीवन नु अर्घ्य रहे मुझ जीवन नु अर्घ्य रहे दीन क्रूर ने धर्म विहोणा देखी दिल मां दर्द रहे देखी दिल मां दर्द रहे करुणा भीनी आँखों माथी अश्रुनो शुभ स्रोत वहे अश्रुनो शुभ स्रोत वहे मैत्री भावनु पवित्र झरणु मुझ हैया मावया करे शुभ थाओ आ सकल विश्वनु एवी અમદાવાદ બાળ મંડળ તથા યુવક મંડળે નૃત્ય અને લોક નૃત્ય રજૂ કરી આનંદ કરાવ્યો.
तेजोसि ते